જગાભાઈ ખીમાભાઈ માલકિયા ગામ ઝુનવદર 501 રૂપિયા આપીને માનું માંડવું આવે. ભાઈ 500 ને કમેન્ટ માંડવું આવે. ભરવાડના નેહડાની માલિકા મારો આપો તલહાણીઓ રમતો હોય. મારા ભોળુના ભરવાડ જો કદાચ તારા માલ ઢોર ને કડ થવા દઉં ને આ બેનો કે બે જ મારો બાપલો ફૂલડા નકરા નથી ઉડાડવા ધ્યાન બધું ન્યા હોય જાય મારો બાપલા. આ તો માનો માંડવો છે. અને નવા ગામના પાલખેથી ઈ આપો તલહાણીઓ આવતો ને તેથી હું કે માથે મળી ના હોય માલ પણ મારા પરમાર ના રોજી આપા કુળની મારી પા આપે રે પૂજાણો તલહાણીઓ ના મારો ખેતર મારો રાજા મારો વાસંતી મારો રાજા. બાપો બાપો આવો સોલાભાઈ ઉકાભાઈ એ મારી મોમાઈ મને નામ માથે 500 રૂપિયા. હા પરમારા દાદાની મરજી એવી મારા તલહાણીયા દાદાની મરજી એવી અરજી કરીશ એને હો અરજી કરીશ એને આપા આવો નો આવો ને હળે આપા આવો નો આવો ને હળે એ પણ માંડવડે રમવા આવજો. હરિયો દાસ બરોબર
કાજલબેન સમઢિયાળા વાળા 500 ને કાબીન માનું વધાવે. તુલસીભાઈ અનુભાઈ 500 ને કાબીન માનું વધાવે. હા હે જી મળી જાવઈ ગઈ હે મારી મનની માનેલી મારી પરમારો ના કુળમાં એ મારી મનગળી મોમાયા મન ક્યાં વહી જાય. પણ સાહેબ દુનિયાની માલિપા મારી મોમાય તો મોમાય છે હો. મારી મોમાય વાળા મોળા નો હોય ને મોળા હોય મારી મોમાય ના નો હોય ભાઈ. હું ભવદીપભાઈ બે મોમાય વાળા છે ભાઈ. પણ મારા ભગવા વેખને આધાર મારી મેલડી નો હોય ભાઈ. ના સાહેબ વાઘાભાઈ ગામ લીબડા આમ સોચી આપણી ભગવતી મોમાઈ નો વધાવ ભાઈ ધર્મા પણ મારી કર્મણ હાંડ વાળી મોમાય બોલે કે બાપ દુનિયાની માથે જો સજના માર્ગ માથે હાલ્યો જા કડવો કાંટો વાગવા તો હું આજ પરમારોની માતા મોમાઈ નો હતા. જગતની માલિપા કોઈનું ખોટું કરી નહીં, કોઈનું ખોટું લે નહીં. અને જગતની માલિપા મારી મોબાઈલ નું નામ લઈને હાલ્યો જા અને જો કડવો કાઢવો વાગવા દઉં તેથી તો નવા ગામના પાલકે બેઠેલી આનું મનગળી મોબાઈલ નો બા. મારી મોમાઈ નું ગળ ને ઘોર કરવા આવ્યા છે એટલે 2 મિનિટ મારી મોમાઈ નું હોતા રહેવા દેજો. ત્યારે મારી ક્યાં વહી ગઈ મારી મોડા ભાગ લઈ જીવી મારું મનનું માદળિયું મારી મોમાઈ મોમાઈ. ખમકારો ન કરું ને તો તારી મનની માનીની હું મોમાય નો મારી બેહોન માં જો મારી સાવટ ભોઈ રે અનપાડ વોજો પાડો સાને જ નહીં
આયની ત્રાંગ માજે દીતર હું હાલ રે કેજી ઓલો સોટાડવા હાલ ને બાય સાવા માતાજીનો સમરણ સાબકો જેને અત્યારની ભાષામાં હાકળ કહેવાય. ઘણા પૂછો ને કે હાકળ ફૂલેવા હોય કે ઈ કોઈને કારણ હોય ને એટલે ભૂવો વાહામાં મારે એટલે કારણ વયું જાય. સૌ પ્રથમ વાર ભૂવો બન્યો છે તો હાકળ બાર પાડી છે, ખોટી વાત છે. પણ આજ કૃપાવી હાબુજારી મારી સાવાડ મેરું રણમેદાન છે. રણમેદાનની માલપા મહિષાસુર નામના દૈત્યને મારવા નીકળી હતી ભાઈ. અને એ સમયની માથે મહિષાસુર નામના દૈત્યની હાથમાં હથિયાર હતું. લોઢાનો એક ગોળો હોય, એક હાથો હોય અને લાંબી હાકળ હોય ને આમ ફેરવતો 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 રાદડા પાડાની માથે સવાર થઈ પોપટભાઈ રૂપાભાઈ એમની દીકરીઓ તરફથી 1100 રૂપિયા આપીને ભગવતી જોગમાયા માતાજીનું માંડવો થયો ભાઈ. ધન્યવાદ ધન્યવાદ. ગુહાબુઆ શક્તિ તો એકની એક છે. અને યદી મેરુના રણમેદાનની માલપા માતાજી મહિષાસુરને મારવા જાય તેથી માતાજી અનેક અવતાર ધારણ કરે. મારી મોમાઈ ગયો તો ઈ, મારી સાવડ ગયો તો ઈ, મારી શક્તિ ગયો તો ઈ. આ બધી શક્તિ એકની એક છે. આયુ અલગ આવે ને માતાજી અલગ આવે ભાઈ. શક્તિ કોઈના ઘરે અવતાર નો લે ને આયુ એ છે ને ચારણના ઘરે અવતાર લીધેલા છે. પણ ઈ ગોળો ફેરવતો 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 માં ચાવણના વાહાની માલિપા મારે છે ભાઈ. અને માતાજી પકડીને એમ કે આ તો દૈત્ય મારા વાહામાં માર્યો છે ને, પણ કળયુગની માલિપા મારો ભૂવો થપા છે. અને કદાચ મારા ભૂવાથી જાણતા અજાણતા કદાચ કર્મ થઈ જાય અને એના વાહાની માલિપા મારે અને જો એનું કર્મ ન ધોઈ નાખું તો હું આ બધાની સાવણ નો મારા મેરિયા જેદી રણની માલપા આ જેદી ઓલું મન બાનું ચરે બાનું બાવન કી બૂટને આંગરી ભરવાડની માલપા બોળને હાથ હોય ની માલપા ભગવતી જોગમાયા કુળદેવી તરીકે માતાજી બૂટ પૂજાય છે ભાઈ. મારી બાવન કી બૂટ એવા છે મારી ભાવ છે રેલગાડી ગાડી છે મજા આવે તો ઘડી આખિયા કરીને દાવનો તાવ દેજો ભગવતી જોગમાયા બૂટ રમે એટલા માટે રેલગાડી રોકી મારી ગાડી રોકી કે મારી નાનું બાળ અનવના સંગાલમાં
સારે મારી ખોરિયાર તારા વાસનું પણ ધુણાવે 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 ખડને લઈ ખોડસા મારો મેદનો ઘુઘસિયો નાનો બાળ છોકરા નાનો દીકરો એક દી મારી ખોડિયાના નામની લોબડી લઈને નીકળ્યો તો સાહેબ અન્ય વરણની ખબર નથી પણ આ જે માલધારી ભરવાડ બેઠા છે ને એનો બાપ ભૂવો હોય ને એનો દીકરો ભૂવો થાય અને કદાચ એની પાખીની મારી પાસે માતા સાની બીજે જાય ને એટલે પંચના ભૂવા એમ કે મારી તો વાંધો હું પડ્યો આ દાદાને એમ છે કે ભાઈ નવાણીઓ છે પણ 18 વર્ષથી આની મારી પાસે મથું હો ભાઈ હા બહાર પડવાનો શોખ નથી માતાજી દેર મઢ ગણાય છે બગાડું પણ હું ઘસિયાનો બાપ મેં તો છોકરાનો આ લોક છોડીને પરલોકમાં જાય રામાપા અને તેથી એના બાપની તૂટેલી ફાટેલી લોબડી એના ખંભે હતી અને એની માએ એવું કીધું કે આ લોબડી છે ને ખોડિયાર છે આને ખોડિયાર માનજે આ તમારા બરાબર ઇતિહાસ છે ભાઈ ઘણા એમ કે ભરવાડ માતાજીને માને બહુ માતાજીને ભૂવો એનો ભૂવો કે ને બેહી જાય પણ હવે વાત સાંભળજો ઘણી ભૂવો દીધા ખોડિયારનો હોતા રહેવા દેજો એટલે વરતમાં વાસરું સારવા જાય ગામના વાસરું 5 પાલી બાજરો આપે એટલે એની વાસળીઓ લઈને જંગલમાં સારવા જાય ખંભે લોબડી રહી જાય એ ખાખરાનું ખોડસું હતું ને એની માથે લોબડી ઢાંકીને એમ જે ગામમાં ખોડિયાને જવાબ દે ઘુંઘસિયો એમ બોલે હો એ ખાખરાના પાનની ઢાંકણી બનાવી દમ 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 વગાડે ક્યાં ગઈ માર્યા મેદા આપા છોકરાની ખોડિયાર ક્યાં ગઈ ત્યાં તો એ ખોલસાની માલપાથી જવાબ દે ખમા ખમા મારા ઘુંઘસિયા બાળ તને જાજી ખમા હું તારી ખોડિયાર બોલું છું પણ ઘુંઘસિયા ગઢ જુનાની માલપાથી હાંડું નીકળી હાથ અને તારા તેડા આવ્યા છે અને તને તેડવા આવે છે પણ તને નહીં મને ખોડિયારને તેડવા આવે છે પણ આ જો આ બાનું લઈને જુનાગઢમાં જા અને મારા છોકરાની ખોડિયારનું જો નામ ન રાખી દઉં તો હું ખોડિયારની બાપ ઘુંઘસિયા ન્યા જાને એટલે ન્યા હોળ હોરટ ને 13 પદ્યનો રાજા ઊંધા ઢોલીએ હૂતો અત્યારે નરેન્દ્ર મોદીને ફોનમાં ગાળી દીધી હોય તો વિચાર કરવો પડે કારણ કે રાજા કહેવાય અને આ તો રાજાશાહી વખતની વાત ને ઈ હોળ હોરટનો ધણી ઢોલિયાની માથે ઊંધો હૂતો છે એને જઈને 3 પાટા 3 ધુંબા અને 3 ધોળ મારને જો ઊભો કરું માનજે મામડી એની ખોડિયાર બોલી દેવા મારી છોકરાની ખોડિયારે ગઢ સુનાની માલપા ઉપર કોટના કાંગરે જવાબ દીધો હોય અને આયા સિંધવના મઢડે મારી શક્તિના મઢડે મારી ખોડિયારે ખમકારો ન કરે ને તો મારા છોકરાના કળમાંથી જે કુંડળ બની ગયો બાબા એકની ભીગરાજના પાદરની માલપા મારા રામલા ઉતર ખોડિયાર કાળિયા કેવા બેઠી હતી કે આ દુનિયા વેરી થઈ વાલા વેરી થઈ ગયા પણ રામલા કદાચ જો તારી માથે હાલ છે ને જો મામડિયાની ખોડિયાર ભાગીને ભૂકો ન કરું તો ખોડિયારની બા મામા
બાપા બાપા રાજુભાઈ પરમણભાઈ જોગરાના ઉમરા આ જોગરાના 1001 રૂપિયા આપી મારી જોગરાના ખોડિયાને વધાવો ભાઈ ધન્યવાદ ધન્યવાદ ગોરાભાઈ સાસુભાઈ જોગરાણા દામનગર વાળા 500 રૂપિયા આપી મારી જોગરાણાની ખોડિયાનો વધાવો ભાઈ ધન્યવાદ ધન્યવાદ જો ભાઈ ખોડિયારમાં ભોળા બહુ એવી તો કઈ હાવ ભોળે મારી ખોડિયાર નથી ભાઈ ખોટું બોલવું નહીં ખોટું હાલવું નહીં ખોટું બોલવા વાળા મને ખોડિયાર ને ગમે નહીં બીજલભાઈ નારાયણભાઈ જોગરાના ખરસ લઈ 500 રૂપિયા આપીને મારી જોગરાણાની ખોડિયાનો વધાવો ધન્યવાદ કમલેશભાઈ નાજાભાઈ જોગરાણા ખરસલી વાળા 1001 રૂપિયા આપીને મારી જોગરાણાની ખોડિયાનો વધાવો ધન્યવાદ વિજયભાઈ લખુણભાઈ મેર 500 રૂપિયા આપી ભગવતી જોગમાયા માતાજીનો માંડવો વધાવો ધન્યવાદ દિનેશભાઈ હીરાભાઈ કસોટિયા વાહ મારી કસોટિયાની ખોડિયાના નામમાંથી 1000 રૂપિયા ધન્યવાદ ધન્યવાદ હરેશભાઈ કાનાભાઈ જોગરાણા ગામ ભેગરાડ 500 ને કાપીને માં ખોડિયાને બધા ભગવતી લીલા લહેર કરાવે અન મારી ખોડિયા રહેવા તારે હું કહે એ ભજા ભંડારે એનો દાણો એનો આજડે કરશનભાઈ બાલાભાઈ કસોટિયા ગણપત ધરવાદ એ 500 રૂપિયા આપી ભગવતી જોગમાયા માતાજી ખોડિયાનો વધાવો ધન્યવાદ ધન્યવાદ ગોકુળભાઈ જોગરાણા 501 રૂપિયા આપી ભગવતી જોગમાયા માતાજી ખોડિયાનો વધાવો ધન્યવાદ આ જોગરાણા એ ભજા પાણી અરે પાવડું પાણી નો આજડે એ ખોડલ રૂઠે તો ઈ ગોજો નો જડે પછી ગોજો નો જડે મારી પાસે એમાં સિદ્ધવના કે હડે બેઠા છે ભગવતી ખોડિયાર હવે ને હજી 3 મહિને આઠમ ગયો છે માતાજી અવતાર ધારણ કર્યો હતો રોહિશળા ને હડાની મારી પાસે પણ એ ત્યાંથી ભગવતી જોગમાયા માં અવતાર્યા છે અને એ હડાની મારી પાસે હોરાનો હુર જુગાડ્યો છે મારી ખોડિયાર આ સિદ્ધવના ને હડે બેઠા એને મને યોગીને હોરામાં હોનાનો હુર રાજયુગિયાર એ આ મારી પરિવારની શક્તિ અને હડામાં હોનાનો હુર ઉગાડી દીધો રહે અને સીધો પરિવારની માલીમાં બેઠા છે ભૌતિકભાઈ તમે કાના આપણ ન જોયા હોય પણ મેં જોયેલા છે ઉંબડામાં જ ગયેલો છે આ મઠ નહોતો બન્યો અને તે કાના આપા એમ બોલ્યા હતા કે એક બાવડું તો મારી શક્તિ છે પણ મારું બીજું બાવડું મારી ખોડિયાર છે ભાઈ અશોકભાઈની બેન આવું બેન 500 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવો ધન્યવાદ અને ઈ ખોડિયાર આજ સિદ્ધવના નેહડાની મારી પાસે હોનાનો સુરત ઉગાડે પણ કેવી રીતે ભુજને હોડામાં
હોનાનો હું રાજયોગીનો. મારી કાનો બાપુની શક્તિઓ સાહેબ અહીંયા લાજ રાખી હો સીધો પરિવારની. પણ અત્યારે યુટ્યુબ ની મારી પાસે આખો પ્રોગ્રામ લાઈવ છે અમારા રવિરાજ સ્ટુડિયો લીમડા. અને અત્યારે જે સીધો પરિવાર અહીંયા આવી નહીં કહેવાય અને બહાર રહેતા હોય છે અને યુટ્યુબમાં પ્રોગ્રામ જોતા હોય છે તેના મનની મારી પાસે થતું હોય છે બહુ પરિવાર ભેગો થયો ને ત્યારે મને મધરત સાંભળાયા રે મધર મન કોણ લઈ જાય મધર મન કોણ લઈ જાય. આવું બે કસોડા લીમડાવાળા 500 રૂપિયાની માતાજી સુધી બરાબર ધરવા ધરવા થોડી વાર મારી ધરવા ભાઈ સાવડા 500 રૂપિયા બી ભગવતી જોગમાં મારો માડવો ધરવા 200 રૂપિયા બેના બેન સીધો માતાજી માડવો ધરવા. હે મને મધરત સાંભળાયા રે મત મન કોણ લઈ જાય મત મન કોણ લઈ જાય. માતાજી હુતેલો જતારે રે મન મન કોણ લઈ જાય મન મન કોણ લઈ જાય. અરજી કરે ને માતાને અરજી કરો ને ભગવતી આવે આવે ને આવે એટલા માટે અરજી સુણી આવતી તીરે મારી હાજરે સુણી જાય આવતી તીરે એ કોણ મારે ખમકારી એટલે ટૂંક ટૂંકમાં દેરા બતાવજો એવી ફરમાય છે એટલા માટે મેરિયાન મારું કયું માન અન મારી સોગાણ અમે ઝઘડા મંડાય નહીં પણ નહીં થાય નહીં થાય નહીં થાય નય થાય તન મારી ઓળખાણ. જીવબેન ખડહલી 100 રૂપિયા બિન મારો માડવો તેથી ઓલા બાના રે લાગશે મન બૂટ ને
આવ્યા હોય ત્યારે યમાના એ મેરી રાતના જોયા એ જોયા એ તો હારા કંડલા હાલો એ તો હારા હા હા ટૂક ની મલપા હિજરા હડે રમે માં હિજ ભેડલે રમે માં મારી ઘેલા રે શીખો તારા હડે રમે દરિયો વાલો આવી જાઓ મેરા ભાઈ ભુવન આવી જાઓ એવા હિંમતભાઈ ખેર ગામ નીડા 500 નો 1 રૂપિયો રાવળદન શીખ પેરામણી કરાવે ભગવતી લીલા લહેર કરાવે ધારિયન નગારા ધ્રુજતા અનવજા બહરા સુજા બાણ પણ માડી ઓખે 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 પાતાળમાં અનવલ્યો હાથ આ મારા ભગવા ભેખનો સાંભળજે પણ બોલ્યો બુબાડે બુબાડે થન યદી બેઠો તને બધામણા આવશે હરબાઈ જોગણી ના
અને જમતું ભારતીય આપો વાત સિંહ ના ગાવા ના પાણી યાદ કરતા જ્યારે હે માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ અનરવતી નાગર કેન્દ્ર મેળો માં રાજા એ માતા ના મંદિરમાં બેઠો ભુવન રૂપિયામાં રહેતો રાવણ દેવની ડાકેરા આયુ નો આગેવાની આવે બાળા રાજા રે હો બાળા રાજા ઓ ખાતરા મારી મોગલ ઉજાડવા એ મારી જાહર થઈતી તારણ જાતમાં સૂર્યામાં ઘા ગણ્યા ઘેર મારી મોગલ આવી અવતર્યા મારી ધન ધન મારી મેઢાની મારી મસરાળી મોગલ જાય મારી મેઢાની મોગલ યા જગદંબા જોગમાયા ભગવતી મારી લાખોની લોબડી વાળી જગદંબા જોગમાયા ભેળ જા વાળી આ મોગલ આવ્યા હોય ભાઈ મામી યાદ કરતા એક ભાવ ત્યારે મોગલ મારે મારી મોગલ એ તારું ધારું જગમાં થતું બાકી બધી વાતું રે મારી માવલડી એ આપણો આદિ કાળથી નાતો માસુરની વાતું રે મારી માવલડી ભગવતી જોગમાયા મારી મોગલ આવે ને માને યાદ કરતા જ્યારે ભેડલે રમવા હાલો રે મોગલ ભેડલે રમવા હાલો મારી મસરાળી મોગલમાં મારી મસરાળી આય મોગલ મોગલ જાવે નવરાત્ર એવા કેવા વેશમાં એવા કેવા વેશમાં તારા હાથે એમના કડા જલું મે જાય ન
નો વટાવ જાય તેજી મને એ કોઈ કારણ ના નેહળે રમનારી મન મોગલ ને કોણ માને માને મોગલ આવ્યા હોય ત્યારે જા બાલુડા જા મોગલ ને વાલો જા બાલુડા જા મોગલ ને વાલો મામા બોલો મારી આજભાઈ રાણપુર માન કે રાણો કોઈને નમે નહીં અનવલી ધજા એ બેઠી મારી રાજબાઈ પણ મારા રણાના કોટની બાઈ ગાંડી તું રાજબા રાણો કોઈને નમો નમે નહીં ઓલી ધજાએ બેઠી મારી રાજબાઈ ઈ માતાજી આવતા તે હું કહે
મામા જીવાની જીવે ભરતી મારા લુધિયામાં રાખું મારી જગું મારી રાજબાઈમાં હું તારો એક દીવાની દીવે મામા બેઠી કાળી નાગણી અનમોલું નાગબાઈ તમારું નામ પણ બોલો કાળો ઓઢો તો બાઈ તે કામળો તેથી બોલ્યું પતન રે કરવા હાલીગઢ જૂનાનું નાગભાઈ એવા હોય જ્યારે તારે સિરે સલો બની સિરે સલો બની સિરે સલો બની કારણ શું ગત સુનારાની નાગભાઈ સુમા વારે વારે બધા કહેવામાં આવે છે કે બાપા થોડીક ઉતાવળ આવી ગયું કારણ કે ભુવાજા ઘણા બાકી છે બરોબર બોલો ભગવતી પ્રેમથી બોલો મોગલ મહા દેવુબેન પાડર સિંગાવાળા 200 રૂપિયા બેન માતાજીનો માંડવો જાવ ધન્યવાદ પમુબેન ભાલવાઈ વાળા 500 રૂપિયા બી શક્તિમાન રાખડવામાં વેલી હોય બાપ શક્તિમાં આવે એટલે ધન્યવાદ જગાભાઈ મનુભાઈ સિંધાવ હાલ પોલીસમાં છે ભાઈ અત્યારે આવી એક્યા નથી ફોન ઉપર 2100 અને 1 રૂપિયો આપીને મારી શક્તિનો માંડવો વધાવે મારી ભગવતી કાયમની માટે લીલા લઈ આવતો સાહેબ એ સાહેબ હજી ઊંચી બોસ માથે મારી શક્તિ લઈ જાય મારા કાના આપવાનો વ્યવહાર લઈ જાય હો સાહેબ
ડાભી દાઢમાં એ તેથી મને ખર્યું રે નસાવે એકલો મારા દેવકા પણ સારો નાશ દેવતા મારા દેવકા પણ સારો નાશ દેવતા એ કરું કામ બેઠા છે હવે આયા સંકેતના એ કરું કામ બેઠા છે હવે આયા પાકેતલા બોલો મારી સિંધવની મારી જોગમાયા મારી શેકત છે મામા હાથથી જાઓ બોલો આ સિંધવ કે મારી શક્તિ અમારો ધીગો ધણીને મારી શક્તિ અમારે જે મારા દેવકા પણ સારો નાશ દેવતા મારા દેવકા પણ સારો નાશ દેવતા એ કરું કામ બેઠા છે હવે આયા સંકેતના એ કરું કામ બેઠા છે હવે આયા પાકેતલા બોલો મારી સિંધવની મારી જોગમાયા મારી શેકત છે મામા હાથથી જાઓ બોલો આ સિંધવ કે મારી શક્તિ અમારો ધીગો ધણીને મારી શક્તિ અમારે જેથી માને બાપ પણ મારી હાજા દાદા મારા સિંધવને મારી સુખિયા રાખજે અરે રે માતાજી મારી શક્તિમાનો બધોય પરતા જગત બોલી ફરી જાય માણા બોલી ફરી જાય પણ મારી સિંધવની મારી શક્તિ કે ગાય મારા સિંધવ જગત માથે કદાચ મને વશિયાળો કકરો કરે તો હાલી આવીને ઊભી ન રહી જાઉં ને તેથી તો મારા સિંધવના જુગ જાળવે બેઠેલી મારી આજી વળી સગત નો હોય બાપ
આવી જાય હું મારી નાખશે અને એવા તારે કદાચ મારી શક્તિનું નામ જીભમાં આવી જાય કે આવજે એ મારી સીધવની શક્તિ અને ભલા ભલા જો હજારોની મારી પાસે એ મરતા બસાવવાનું આવે તો મારા સીધવના કુળમાં શક્તિ ન હોય બા. મારા સીધવ હમ કોઈ લાંબી આંગળી કરવા આવે અને મારી સીધવની માતા કે એ મન બોલે જો ઈ પેલા મારી નો નાખું તેની તો હું સીધવના કુળમાં સકજ ન હોય. ઉંબડા હોય સુરત હોય અંદર હોય મુંબઈના લાંબા હું બધા સીધવ રહેતા છે પણ કદાચ મારા સીધવને જેથી વેલા પડે અને એક વખત મારી અવાજ કરે ક્યાં ગયો અમારા બાપ દાદાનો વ્યવહાર અમારી શક્તિ ક્યાં ગઈ સાહેબ જગત માથે કદાચ એક વખત મારી શક્તિ જો માથે હાથ મૂકીને ખમા કે ને અને જો ભલા ભલા વિધાતાના લેખ નો બદલી નાખે ને તો સીધવના કુળની મારી પાસે મારી આજી અમારી સકજ નો હોય બા. લાખ રૂપિયાની ગળમાં પિસ્તોલ ટાંગી નીકળ્યા હોય અને હાવા દુશ્મન આવે તો ઈ દગો નહીં લે આ બહાર કાઢવા જાવ ભડાકો કરવા જાવ ઈ નો ફૂટે પણ ભલા ભલા એ કદાચ એવા તારા મોડો અવાજ થાય છે કે આવજે હે સીધવની માતા શક્તિ આવજે અને ભલા ભલા જો તેની દુશ્મનો હામો એ વગર ગોળીએ જો ભડાકા રાઈફલ ભણે ન કરે તેની તો મારી સીધવની માતા નો હોય. દુનિયા બોલી ફરી જાય મારા બોલી ફરી જાય રાજ્ય હારી રહ્યો ભાઈ બંધ કદાચ બોલી ફરી જાય પણ કદાચ ભલામણા હું બધાના પાદરીમાં મારી કાના બાપાની શક્તિ બોલે જાઓ જાઓ મારી સીધવની વસ્તી જગતમાં એક વખત બોલું અને જો લોઢામાં લીટો ન કરતી જાવ ને તો હું બાપ કાનિયાની દેવી મારી આજે અમારી સતત જો હોય બા. વેળા છે મારી જોગમાયા મારી શક્તિનો સમય બન્યો છે અને જો આવા કારણે કદાચ મારા કાના બાપાએ એક વખતી મુઠ્ઠી તણુકો જો આ મઠ મંજીની માલપા મારી શક્તિને રમાડ્યો હોય અને ભલામણા જો આવા કારણે કદાચ મારી શક્તિને અવાજ કરું અને મારી શક્તિ ડાબી રહે ને તો ભલામણા સિંધવના કુળની માલપા મારી આજે અમારી શક્તિ નો હોય.
જો સીધોનો સોરવો બેઠો હોય અને કદાચ મારી શક્તિને અવાજ કરું અને ભલામણા જો કદાચ સોડવે મારી કાના બાપાની શક્તિ જો ખમકારા ન કરે તો આજ એ ઉંદરડાના પગમાં શક્તિ ન હોય સાહેબા જગ્યાની મારી પાસે કાના બાપા વહી ગયા છો પણ મારી કાના બાપાની શક્તિ નથી ગઈ હો અને મારા કાના બાપાનું સપનું હતું કે મારી તારો નવો મઠ મંદિર બને તો મારી એક વખત જોતો લાવ એ મારી દેવી અને ભલામણા કરે હજી તો કદાચ કાના બાપા વહી ગયા પણ આજથી 50-60 વર્ષ પહેલા સાહેબ વાંજો ભગવતી જોગમાયા માના મઠ મંદિરની મારી પાસે પ્રમાણ લેવા આવ્યો હતો કે જો સાહેબ મારા સિંધવની શક્તિ જો બેઠી હોય ને તો આ એક રાજની મારી પાસે મને પ્રમાણ આપે વિચાર કરો વાંજો માતાજીના મઠની સામે આવીને બેહી જો આજ કદાચ સિંધવની માતા અહીંયા બેઠી હોય તો મને રગ માયા મને આજ પ્રમાણ આપે પણ સાહેબ મારી જોગ માયા કે ગાડા મારું પ્રમાણ લેવા આવ્યો છું તેથી એના મનની મારી પાસે એટલું કીધું હતું કે મારી જો કદાચ બેઠી હોય તો પ્રમાણ દે નકર હવા પડતી સડે સૂરજ નારાયણ કદાચ ગરણું કાઢે અને એવા ટાણે જો તારા મઠ મંદિરની મારી પાસે મારી તારા નામના ફડેલા છે ને એ ફડેલા લઈને મારી ગમીને પારકા પાદરની મારી પાસે નાખ્યા બાકી જો શક્તિ જેવો ધણી બેઠો હોય તો મને પ્રમાણ આપે અને દેવી માતાજી અડધી રાતના કામે મારી જોગમાયા સકત કે કદાચ મારા મઠ મંદિરની મારી પાસે હામો બેઠો હોય મારું પ્રમાણ લેવા એ મારી હામુ લાત માંડે અને ભલા ભલા મધરી રાતે જો મોભારું ફાડીને મારી નો નાખું પેડી તો આજે અમારી સકત શક્તિ રમે છે એક ભાવ મને ગાવાનું મન થાય જાય હેજી મારા ચામડાની શિવડાવું માતા તારી મોજડી અને તોય મારાથી તારું ઋણ ના ચૂકવાય રે મારી શક્તિ માતા શક્તિ તારા નામથી પણ એક ભાવ ગાય પછી ભાવથી વિરામ દેવું એટલે માટે સાહેબ કોઈ માણસ કદાચ નાને બળ કરતા હોય કોકની પાસે કદાચ મારા ભાઈ બન હોય તો કદાચ એના બળે બળ કરતા હોય કોકની પાસે ભાઈ હોય એના બળે બળ કરતા હોય પણ અમારા સીધો પરિવાર છે ને એને બીજા કોઈનો પાવર નહીં અને મઠની મારી પાસે માતા બેઠીને મારી શક્તિને નામનો પાવર છે એટલા માટે કોઈને નાનાનો પાવર કોઈને માણાનો પાવર કોઈને નાનાનો પાવર કોઈને માણાનો પાવર हम शक्ति वाला છીએ અમને શક્તિનો પાવર हम शक्ति वाला છીએ અમને શક્તિનો પાવર
મારો બાકી છે નકર હું તમને બધો આનંદ કરાવું જ મારો બાપ બે જાવ